બધાને નમસ્તે, બધાને નમસ્કાર. હું શંકર મકવાણા આજે તમને વટામણ ગામની અંદર રાજરાજેશ્વરી ભાઠાઓલીમાં મેળવીના દર્શન કરાવીશ. ત્યાં જઈને ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરશું અને તે વટામણથી ભાવનગર કેટલા કિલોમીટર થાય, રાજકોટથી કેટલા કિલોમીટર થાય, વડોદરાથી કેટલા કિલોમીટર થાય, અમદાવાદથી કેટલા કિલોમીટર તે તમને હું જણાવીશ. ત્યાં તમે કઈ રીતે પહોંચી શકો એ પણ તમને માહિતી આપીશ. મારો આ પ્રથમ બ્લોગ હોય. માતાજીમાં મેળવીમાં તમને દર્શન કરાવીશ અને તમને તે ઇતિહાસ વિશે તમને જણાવીશ. તો ચાલો વટામણ ભાઠાઓલા મેળવીના દર્શન તમને કરાવીશ. આ રાજેશ્વરી ભાઠાઓલીમાં મેળવીના સ્થાને તમે પહોંચી ગયા. તમે જોઈ શકો છો બાજુમાં કે છોકરાને રમત ગમત માટે પણ એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે આપણે દર્શન કરવા જઈશું. હું કેમેરામેનને કહીશ કે બાજુમાં બતાવશે. બાળકો પણ દર રવિવારે તમે જોઈ શકો છો કે રવિવારે પણ આ વ્યવસ્થા હોય છે. નાના બાળકો દર્શન સાથે ગમત કરતા હોય. આ નાના બાળકો પણ આવેલા સાથે જોઈ શકો દર્શન માટે. ચલો આગળ. જય માતાજી. ચાલો હવે મંદિરે પહોંચી ગયા છીએ તો આપણે માતાજી માટે શ્રીફળ અને પ્રસાદી લઈશું. તમે દુકાન જોઈ શકો છો. આ દુકાન ઘનશ્યામભાઈ ભીખાભાઈની આવેલી છે. માતાજીની ચૂંદડી, શ્રીફળ અને તમામ પ્રકારની વસ્તુઓ રાખે છે. પેડા, ચવાણું. હું કેમેરામેનને કહીશ બધું બતાવજો. કેટલા સમયથી તમે દુકાન કરી છે? 4 વર્ષથી. અને તમે જુઓ તો આ એક જંગલ વિસ્તાર કહેવાય, ખેતરો છે. ત્યાં પણ માતાજીની દયાથી આ બધી વ્યવસ્થા છે, દુકાન છે. તમે જોઈ શકો છો. હબીલ, ગુલાલ, કંકુ બધું અમને શ્રીફળ એક ચૂંટણી આપો. શ્રીફળ એવું ને? સરસ. બરાબર. આ દુકાન ઘનશ્યામભાઈ ભીખાભાઈ ભગવાના તેમની દુકાન છે. સામે અરવિંદભાઈની દુકાન છે. કેન્ડલ બોક્સ આપો તો કેન્ડલ બોક્સ કેમેરામેનને કંઈ શિખર પણ બતાવવાનો પ્રયત્ન કરશે. સામે ધર્મશાળા છે. ત્યાં પણ પૂનમ અને રવિવારે જમણવારની વ્યવસ્થા કરવામાં આવે છે.
પૂછવાનો પ્રયત્ન કરીશું આપણે કે કેટલા સમયથી આવે છે અને કયા ગામથી આવે છે. તમે જુઓ તો પૂનમના દિવસે પણ બહાર ગામ તો ઠીક, નજીકના શહેર અને બીજા રાજ્યોમાંથી પણ આવતા હોય છે. અને રવિવાર અને પૂનમના દિવસે જમણવાર હોય છે. અને ઘણી વખત પાટોત્સવ પણ ઉજવવામાં આવે છે. હવે હું કેમેરામેનને કહીશ અને પૂજારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે. નમસ્તે, તમે કેટલા સમયથી આવો? અમારે ઓછામાં પહેલા પાટોત્સવથી આવે છે, 10મો વર્ષ થવા આવશે. આ 10મો પાટોત્સવ કદાચ ક્યારે છે? 10મો પાટોત્સવ 5મા મહિનાની 25-26 તારીખ. બરાબર. ત્યારે તમે આમ કેટલી પબ્લિક અહીં આવતી હોય શ્રદ્ધાળુ લોકો? આમથી 40,000 થી 50,000 પબ્લિક આવે. હા, 40,000 થી 50,000 પબ્લિક. અને એ દિવસે કઈ કાર્યક્રમ માતાજીની શો 25 તારીખે માતાજીનો હાંડી ડાયરો હોય છે, બધા કલાકાર આવે છે. બરાબર 26 તારીખે માતાજીનો પાટસો હોય છે બરાબર. અને પ્રસાદીનું આ મોટું આયોજન. અને બીજા નંબરમાં મેં એ પણ જાણ્યું છે 25 તારીખે માતાજીની શોભાયાત્રા વટામણ ગામમાં નીકળે. માતાજી ખુદ ગામ લોકોને મળવા આવતા હોય. એક દિવસ વર્ષમાં એવો તો માતાજી ખુદ ગામમાં શોભાયાત્રા નીકળે છે. સાંજે ડાયરો કલાકારો, નામાંકિત કલાકારો આવતા છે, મોટા મોટા પ્રખ્યાત કલાકારો. અને પેટીનું તમને મહત્વ બતાવું તો દર પૂનમના દિવસે પેટી ખોલવામાં આવે છે. એની અંદર 80-90 નીકળે છે. જંગલની અંદર કે ખેતરોની અંદર આવું મંદિર આવેલું. માતાજી એટલા કામ કરે તો પેટી અંદર 80-90 નીકળતા હોય. અને પાટોત્સવ કદાચ આ પેટીથી જે નાણાં નીકળે એમાં થતા હોય. બરોબર. હવે બીજું તમને એ કહી, તમે કેટલા સમયથી કયા ગામથી આવો? વટામાંથી. બરાબર. તમને આ માતાજી આટલી ભીડ છે, બરાબર, તો આવવાનું કારણ શું હશે? માતાજી કઈ કામ એવા તમારા ધ્યાનમાં કોઈ? આમાં બસ એવું કે બસ દર રવિવારે માતાજીની સેવા કરવા જવું બસ. બરાબર. અને બીજા નંબર આપણે જે ફોટા કોઈ લગાવ્યા હોય છે, ચૂંદડી લગાવેલી હોય છે, એ પણ મહત્વ ખૂબ છે. લોકોના કામ એવા થતા હોય છે. મારું કામ પણ એક થયેલું છે. બરાબર. એટલે માતાજી ગરીબ અમીર પૈસાદાર બધાના કામ કરે છે. જોઈએ તો તમે ચાલો તો વધી શકો છો. કે ગામ તો શું આજુબાજુના ગામમાંથી પણ શ્રદ્ધાળુ આવતા હોય છે. અને તમે એવું પણ જાણ્યું હશે કે બીજા રાજ્યમાંથી આવે છે. અહીં શ્રદ્ધાળુના કામ માતાજી આમ કરી નાખતા હોય. બીજા રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુ આવતા હોય છે. તમે જોઈ શકો છો. બીજા નંબરમાં બાપા સીતારામ મંડળ દ્વારા અનેક વિધાય પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમના દ્વારા 20-21 એપ્રિલ 2024 સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું હોય. અને ચંડીપાઠ પણ થતો હોય. મારા માનવા પ્રમાણે 9 ચંડીપાઠ અહીં થયા છે. અને 25-26 મે 2014 પણ ચંડીપાઠ થશે. અને તમે જોવો તો રાજકોટથી તમે આવો છો ત્યારે અહીંયા 200 કિલોમીટર, વડોદરાથી 100 કિલોમીટર, અમદાવાદથી 80 કિલોમીટર, ભાવનગરથી 100 કિલોમીટર અનેક માતાજી કામ કરતા હોય, શ્રદ્ધાળુ હોય આવતા હોય છે. રવિવારે મહાપ્રસાદનું આયોજન કર્યું હોય છે. અને અહીંયા જ્યારે પાટોત્સવ ત્યારે દાખલાનો પ્રોગ્રામ હોય છે. નામાંકિત કલાકારો આવતા હોય છે. અને સવારે મહાપ્રસાદ હોય. અસ્તુ જય જય ભારત.